हरि ओम कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। मुखं करोति वाचालं पंगुलंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं माधवं वसुदेवं सुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु श्रीकृष्णं शरणं मम। 15મા અધ્યાયનો સારાંશ શ્રુતિ અને સ્મૃતિ વિશે આ સંસાર વૃક્ષને ક્ષણિક અને અવ્યક્ત કહેવામાં આવ્યું છે. આ સંસારરૂપી વૃક્ષનું કોઈ ચોક્કસ પ્રકારનું કોઈ સ્થિર રૂપ જણાતું નથી. આ સંસારનો સર્વાંશે અંત થતો નથી, તેમજ સંપૂર્ણ રૂપે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી. જેમ માન, મોહ, સંગ દોષ ત્યજ્યો છે, જે હંમેશા અધ્યાત્મ અભ્યાસમાં લીન રહે છે. જેણે કામનાઓ ત્યજી છે, સુખ દુઃખથી મુક્ત છે, તે અવિનાશી પદને પ્રાપ્ત કરી શકે છે. સૂર્યમાં, ચંદ્રમામાં તથા અગ્નિમાં રહેલું તેજ મારું છે. પૃથ્વીમાં પ્રવેશ કરીને હું સર્વ પ્રાણીઓને મારા તેજ વડે ધારણ કરું છું. વેદોના કર્તા અને વેદ કરતા પણ હું જ છું. હું પુરુષોત્તમ નામથી પ્રખ્યાત છું. જે મનુષ્ય સંમોહથી રહિત થઈ પરમેશ્વરને આ રીતે પુરુષોત્તમ તરીકે જાણે છે, તે પુરુષ સર્વજ્ઞ થાય છે તથા ભક્તિયોગ વડે મારું સેવન કરે છે. આ જાણવાથી આત્મજ્ઞાનવાળો થઈ તે પોતાનું જીવન સફળ બનાવે છે. શ્રી કૃષ્ણમ શરણમ મમ. પુરુષોત્તમ યોગ અધ્યાય 15મો. શ્રી ભગવાન વાચ. ઉદ્રમૂલમધ્ય શાખમસત્થમ પ્રાહુસ્વયં છંદાસि યસ્ય પર્ણાનિ સસ્ય યસ્તવેદ ચ વેદવિત. શ્રી ભગવાન બોલ્યા, જેના આદિ પુરુષ પરમાત્મા રૂપ મૂળ ઊંચે છે, જેના બ્રહ્મારૂપ ઢાળા નીચે છે, અને વેદ સૂક્તો જેના પાંદડા છે, એવા સંસારને અશ્વત્થ વૃક્ષ રૂપે કહેલો છે. તેને જે તત્વથી જાણે છે, તે વેદના તાત્પર્યને જાણનારો છે. આ સંસારરૂપ વૃક્ષને 3 ગુણોથી વૃદ્ધિ પામેલી વિષય ભોગરૂપી કુંપળોવાળી ડાળીઓ નીચે અને ઉપર સર્વત્ર ફેલાયેલી છે. ઈચ્છારૂપ કર્મના બંધનોવાળા એના મૂળ નીચે મનુષ્ય લોકમાં ફેલાયેલા છે. આ વૃક્ષનું સાચું ચોક્કસ સ્વરૂપ આ લોકમાં જોવા મળતું નથી. તે ક્યાંથી શરૂ થાય છે, ક્યાં તેનો અંત થાય છે અને ક્યાં તેની ઉત્પત્તિ છે, એ કોઈ જાણી શક્યું નથી. એવા આ અનંત દ્રઢ મૂળવાળા આ પીપળના વૃક્ષને દ્રઢ વૈરાગ્યરૂપી શસ્ત્રથી કાપી નાખવું જોઈએ. પછી એવું પદ શોધવું જોઈએ કે જ્યાં ગયેલા જીવો જન્મ મરણ રૂપ આ સંસારમાં પાછા આવતા નથી. તે પરમપદને પ્રાપ્ત કરવા માટે તેણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના શરણે જવું જોઈએ, જેનાથી અનાદિ સંસારની પ્રવૃત્તિ વિસ્તાર પામી છે. જે મનુષ્ય માન અને મોહથી મુક્ત છે, જેમણે આસક્તિરૂપ દોષને જીત્યો છે, જે કામનાઓ છોડીને નિત્ય આત્મ સ્વરૂપના ચિંતનમાં રહે છે, જે સુખ દુઃખ વગેરે દ્રંદોથી પર થયેલા છે, એવા જ્ઞાની પુરુષ તે અવિનાશી પરમ પદને પામે છે. તે પદને સૂર્ય, ચંદ્ર